મિત્રો, ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 25 જૂન 1975 નો એ દિવસ કે જે કાળા અધ્યાય તરીકે જોવામાં આવે છે. આ દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક કટોકટી એટલે કે ઇન્ટરનલ ઇમરજન્સી જાહેર કરી હતી. 21 મહિના સુધી ભારતના રાજકીય તેમજ સામાજિક લેન્ડસ્કેપને ધરમૂળથી બદલી નાખવામાં આવ્યું અને આ સમયગાળો નાગરિક સ્વતંત્રતા ઉપરના કેટલાક પ્રતિબંધો, પ્રેસની સેન્સરશિપ અને વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ માટે ખૂબ જ યાદ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પણ કટોકટી સમયે ભૂગર્ભમાંથી રહીને કટોકટીનો તે સમયે વિરોધ કરતા હતા. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, આજે આપણે સમજવું છે કે કટોકટી લાદવાના તે સમયે મુખ્ય કારણો કયા કયા હતા. તો મિત્રો, ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદવા માટે આંતરિક અશાંતિ અને દેશની સુરક્ષા માટેના જોખમને કારણભૂત ગણાવ્યું હતું, પરંતુ તેના પાછળ કેટલાક રાજકીય અને સામાજિક પરિબળો જવાબદાર હતા તેવું સ્પષ્ટ હતું. 1970ના દાયકાની શરૂઆતમાં ભારતમાં રાજકીય અસંતોષ સતત વધી રહ્યો હતો. જેપી એટલે કે જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ ક્રાંતિ આંદોલને ગુજરાત અને બિહારમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનને વેગ આપ્યો હતો. આંદોલનો ખૂબ જ સફળ થતા હતા. તે સમયે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દા વિશેષ કેન્દ્રિત હતા અને સરકાર ઉપર તેનાથી ભારે દબાણ આવી રહ્યું હતું. ઇન્દિરા તેનાથી ચિંતિત હતા. ત્યાર પછી મહત્વનો મુદ્દો આવે છે, તે છે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલો ચુકાદો. 12 જૂન 1975 નો દિવસ. અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની 1971ની લોકસભા ચૂંટણીને ગેરકાયદે ગણાવી. રાજનારાયણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર આ ચુકાદો જાહેર કરવામાં આવ્યો, જેમાં ચૂંટણીમાં ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો. આ ચુકાદાથી ઇન્દિરા ગાંધીનું વડાપ્રધાન પદ જોખમમાં આવી ગયું હતું અને તેમને રાજીનામું આપવાની માંગણીઓ તેજ બની રહી હતી. વાત કરીએ તો તે સમયે નક્સલવાદી ચળવળ પણ એક પ્રકારે વેગ મેળવી રહી હતી. તેની જો વાત કરીએ તો દેશના કેટલાક ભાગોમાં નક્સલવાદી ચળવળ ખૂબ જ સક્રિય બની હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા ઊભી થતી હતી. ત્યારે 1974માં ભારતીય રેલવેની એક મોટી હડતાળ પડી હતી, જેમાં દેશની અર્થવ્યવસ્થાને ખૂબ જ ગંભીર અસર પડી હતી. સરકારે આ હડતાળને સખત રીતે દબાવી દીધી હતી. 1970ના દાયકામાં ભારતમાં મોંઘવારી, બેરોજગારી અને ઔદ્યોગિક મંદી હતી અને એ જે પડકાર હતા, આર્થિક પડકાર હતા, તેનો સામનો દેશ કરી રહ્યો હતો. ત્યારે આંતરિક કટોકટી માટે આ પણ એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. હવે આપણે થાય કે આ કટોકટી એટલે શું ને કટોકટી દરમિયાન શું શું થયું. મિત્રો, તેની થોડી આપણે વાત કરીએ. કટોકટીના 21 મહિનાનો એ સમયગાળો અને તેની વાત કરીએ તો સરકારે તે સમયે કેટલાક જે પગલાં લીધા હતા એ નિંદનીય હતા. એવા પગલાં કે જેણે ભારતીય લોકશાહીના સ્વરૂપને બદલી નાખ્યું. કટોકટીના એ દિવસોમાં દેશમાં ઘણી અસાધારણ ઘટનાઓ ઘટી. સૌથી પહેલા વાત કરવામાં આવે તો નાગરિક સ્વતંત્રતાનું સસ્પેન્શન થયું. મૂળભૂત અધિકારો છે તે કેટલા સમય પૂરતા રદ થઈ ગયા હતા, સ્થગિત થઈ ગયા હતા, જેમાં ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર પણ તરાપ મારવામાં આવી હતી. શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારની વાત કરીએ તો તે પણ તેમાં સામેલ હતું. તે સમયના તમામ સમાચાર પત્રો અને મીડિયા આઉટલેટ્સ પર કડક સેન્સરશિપ લાદવામાં આવી હતી. મતલબ કે સમાચારમાં કંઈ પણ તમારે જો પ્રસિદ્ધ કરવું હોય તો તે માટે પણ સરકારની મંજૂરી લેવી જરૂરી હતી. સરકારની પરમિશન વગર કોઈ પણ સમાચાર કે લેખ પ્રકાશિત પણ થઈ શકતા ન હતા. ઘણા પત્રકારો અને સંપાદકોને આ જ મુદ્દે જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા હતા. હવે વાત કરીએ વાઇડ સ્પ્રેડ એરેસ્ટની. વિરોધ પક્ષના નેતા જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહિત હજારો રાજકીય વિરોધીઓ, સામાજિક કાર્યકરો અને પત્રકારોની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય 42મો બંધારણીય સુધારો 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ પસાર કરવામાં આવ્યો, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 5 થી 6 વર્ષ સુધી લંબાવવામાં આવ્યો. ન્યાયપાલિકાની સત્તાઓ ઘટાડવામાં આવી અને મૂળભૂત ફરજો તેમાં ઉમેરવામાં આવી. સૌથી વિશેષ અને એક પ્રકારે ચિંતાજનક બાબત હતી તે હતી ફરજિયાત નસબંધી અભિયાન, કમ્પલસરી સ્ટરલાઇઝેશન કેમ્પેન. સંજય ગાંધીના નેતૃત્વ હેઠળ વસ્તી નિયંત્રણ માટે ફરજિયાત નસબંધી અભિયાન ચલાવવામાં આવ્યું. તેનાથી મોટા પાયે માનવ અધિકાર ભંગ અને લોકોમાં એક પ્રકારે ડરની લાગણી પેદા થઈ હતી. કેટલાક હકારાત્મક પાસાની પણ જો વાત કરીએ તો તે છે કે કટોકટીને લીધે
કેટલાક હકારાત્મક સુધાર પણ થયા હતા, જેમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો હતો. સરકારી કચેરીઓમાં કાર્યક્ષમતામાં વધારો થયો હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આ ઉપરાંત કાળા બજાર અને સંગ્રહખોરી પર અંકુશ આવ્યો હતો અને હકારાત્મક પાસા કહી શકાય, પરંતુ આ બધું જ સ્વતંત્રતાના ભોગે હતું, જે સૌથી મોટી નકારાત્મક બાબત હતી. કટોકટીની ભારતીય સમાજ અને તેની લોકશાહી સંસ્થાઓ ઉપર ખૂબ જ ઊંડી અને દૂરોગામી અસર પડી હતી. લોકશાહી મૂલ્યોનું પતન, લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો જેવા કે મુક્ત ભાષણ, વિરોધ કરવાનો અધિકાર અને પ્રેસની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. ભારતમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. ખાસ કરીને જે સરકારી કર્મચારીઓ હતા તે ડરીને કામ કરતા હતા, કારણ કે ભયનું વાતાવરણ હતું. ન્યાયપાલિકા ઉપર પણ અસર પડી હતી, કારણ કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં કેટલાક ચુકાદા સરકારની તરફેણમાં આવ્યા હતા. કટોકટીએ લોકોને લોકશાહી અને તેના અધિકારનું મહત્વ સમજાવ્યું હતું, જેને કારણે કટોકટી પછી લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે મજબૂત આંદોલન થયું હતું. 18 જાન્યુઆરી 1977 રોજ ઇન્દિરા ગાંધીએ અચાનક કટોકટી સમાપ્ત કરવાની ઘોષણા કરી અને સામાન્ય ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી. માર્ચ 1977માં લોકસભા ચૂંટણી યોજાઈ, જેમાં ઇન્દિરા ગાંધીની 11મી હાર થઈ. જનતા પાર્ટી અને વિવિધ જે વિરોધ સંગઠનો હતા તેમની સરકારની રચના કરવામાં આવી. ઇન્દિરા ગાંધી પોતે પણ તે સમયે રાયબરેલીથી હારી ગયા. મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ જનતા પાર્ટીની નવી સરકાર રચવામાં આવી, જેણે લોકશાહી સંસ્થાઓને પુનઃસ્થાપિત કરવા માટે પગલાં લીધા. જનતા પાર્ટી સરકારે કટોકટી દરમિયાન જે ગેરરીતિ થઈ હતી તેની તપાસ માટે શાહ કમિશનની રચના કરી હતી અને આ રચના બાદ ઘણા બધા ચોંકાવનારા ખુલાસા પણ થયા હતા. તો મિત્રો, આ હતો એ કટોકટીનો કાળ કે જેણે તે સમયે દેશમાં એક પ્રકારે તમામ પ્રકારની જે સ્વતંત્રતા હતી, નાગરિક સ્વતંત્રતા, તેના ઉપર તરાપ મારી હતી અને તેને કારણે આ જે કાળો કાળ છે તેને દેશની જનતા ક્યારેય ભૂલશે નહીં. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.